બોલીએ સતગુરુ ભગવાનની જય, પરબના પીરની જય. સત્ય સનાતન ધર્મની જય, રામદેવજી મહારાજની જય, દેવીદાસ બાપુની જય, અન્નપૂર્ણાય મરમાતની જય, સદગુરુ સેવાદાસ બાપાની જય, સદગુરુ પ્રસન્નદાસ બાપાની જય. प्रेम से बोलिए नमः पार्वती पति हर हर महादेव महादेव देव. गंगे हर नर्मदे हर जटाशंकरे हर हर महादेव महादेव. सीताराम सत देवीदास अमर देवीदास. જે ભાવથી ભજનિયાની શરૂઆત થઈ ગણપતિ વંદનાથી, તો હવે ખાલી ભજન નથી ગાવાના. આજ ગુરુ પૂનમ જેવો તહેવાર હોય અને જ્યારે ગુરુના બાળકો જ્યારે ભેગા થયા હોય, ભાઈલા જ્યારે મળ્યા હોય સદગુરુના સાનિધ્યમાં એના નામ ઉપર, તો આજે એવો કાંઈક અહીંયા આનંદ કરવી, બધા ભેળા મળી. એમાં રાધે પાર્ક સોસાયટી, સિવિલાઇઝેશન સોસાયટી, સુકન એપાર્ટમેન્ટ, આજુબાજુની બધી સોસાયટી, જે બધાનો ભાવ અને પ્રેમ અને ભાવ ને પ્રેમ હોય તો આ બધું થાય, નકર ન થાય. ભજનિયા કરવા, આ ભોજન કરવું, એ બધું ભાવ અને પ્રેમ હોય તો. અહીંયા જ્યાં જ્યાં ઉભેલા છો બધા બે હવા મળો કે મને કાંઈક હળ હું છે કે આ દોણામ ગયું છે. ભોજન તો કરી લીધા, હવે ભજન સાંભળો કરી, જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી. એટલે આમ મજા જ આવે. એવો કાંઈક આનંદ કરવી, એવી કાંઈક લેરું લૂંટવી. આજ અહીંયા પવનની ફોર્યું છૂટે છે. અરે અરે અમારો અમર કૃપા સાઉન્ડ ઠેઠ આપના કાન સુધી અવાજ પુગાડે. કદાચ તમે સૂતા હોય ઘરની અંદર તો આજની રાત હુવા ન દે એવું મારું અમૃત કૃપા સાઉન્ડ મુકેશભાઈ અડિયા. ખરેખર આજે માહોલ જ એવો બંધાણો છે ગુરુ પૂનમનો. કેમ થાય કે નહીં આજે આનંદ લેવો જ છે. કેટલો બધાનો ભાવ, કેટલો પ્રેમ, કેટલી બધાએ મહેનત કરી. તમ તોડ 3 દિવસના મહેનત ચાલુ છે આ તહેવાર ઉજવવા માટે કે ભાઈ ગુરુ પૂર્ણિમે હાલી આવે છે અને બધાએ મહેનત કરવી તો આ આનંદ અલગ થાય. એવો જ બધાએ જે ભાવથી મહેનત કરી તન મન ધનથી, અને માહોલ કાંઈક એવો બંધાણો. એમાં સુકન એપાર્ટમેન્ટ મળી ગયું આજ તો. એટલે આપણી માટે તો હારા મારા સુકન છે. કેમ કે આ તો ખબર નથી ને કેરી ખાવા મળી. ઝાડવું જોયું પણ આપણે ખબર નથી કે ત્યાં હાખું છે. પણ ઝાડવાના સાયા આવ્યાથી ખબર પડી બાપ આ તો હાખું છે, હાખું. અને ઈ હાખું એવી જડી કે પૂરેપૂરી કણે સડેલી. અને ઈ હાખમાં પછી એવી મીઠાઈ આવી. આજ હું તમે અહીંયા આનંદ કરી સુકન ના આંગણે બાપ. આ ઈ સુકન થશે. એટલે સુકન ને કોઈ તાળી બતાવી લો, એ તાળી ઉપાડો કે વધારે ખવાઈ ગયું. પછી ઘડીક પડાય ગઈ એક જગો વાસ નથી આવતો. એટલે ખરેખર મજા જ આવ્યા કરે. હજી આમ શરૂઆત કરી રહ્યો છું કે
કેમ કે સાજનદાર જમવા ગયા છે, એનો બધાનો સાથ હોય એટલે તો જોવો આગળ જમાવો એટલે બધા ભાવ અને પ્રેમથી હામાં બેસી જાઓ, જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી સંતવાણી કરવાની છે ભજનિયા ભાવથી. અને શુકરના પ્રમુખ ક્યાં ગયા? એને કે તમે હામાં બેસજો કઈ. ગુરુ પૂનમ એટલે ગુરુ અને શિષ્યનો નાતો. ગુરુ અને શિષ્યનો નાતો શું કહેવાય એ આજ આપને ખબર પડે બાપ અહીંયા કે ગુરુ ઉપર કેવો સેવકનો ભાવ છે, શિષ્યનો કેવો પ્રેમ છે. એ આ ગુરુ પૂનમનો દિવસ ખ્યાલ આવે. ગુરુ અને શિષ્યનો નાતો શું છે એ ગુરુ પૂનમ બાપ. ગુરુ અને શિષ્યનું જે મિલન છે એ આ ગુરુ પૂનમ. આજ હું તમે બધા ભેગા મળી અને ગુરુ પૂનમ જેવો તહેવાર ઉજવ્યો હોય ભાવથી મળી એટલે સહાય કરને માતા સામુંડા, ગેલ કરને મારી ઉપર થોડીક મેર. સહાય કરને માતા સામુંડા, ગેલ કરને મારી ઉપર થોડીક મેર. ખમકારો દેને માતા ખોડલી, અમરમાં કરો ને સહાય. અરે વિનુદાસની અરજ સાંભળી, વિનુદાસનો પુકાર સાંભળી માં ગેલ વેલી આવજે. અરે બાળક સબ તારો મોરી માવડી, અમને બળતામાંથી ઉગારજે, આ બળતામાંથી ઉગારજે. હે માં તારા શરણના દાસ છે, તારા બાળકો છે, તું અમને ન ઉગાર તો આમાંથી અમને કોણ બીજું ઉગારે? એટલે પરમાત્માને એવી કાંઈક પ્રાર્થના કરવી, માં ભગવતીને એવી કાંઈક પ્રાર્થના કરવી કે આપણે જે બળી રાસવી ત્રિવિધના તાપમાં એમાંથી આપણે ઉગાડી લે અને તાપ આપણે ન લાગે. પણ એ તાપ ક્યારે ન લાગે કે ક્યાંક એવો સાયો મળી જાય અને સાયે વ્યાજ આવી પછી તાપ ન લાગે. જ્યાં સુધી તમને સાયો ન મળે, જ્યાં સુધી તમે તડકે બેહો એટલે તાપ લાગવાનો છે. એટલે સાયો એટલે આવો સાયો નહીં. કોઈ આવા માલમી સદગુરુ મળી જાય પ્રભુના પીર જેવા, એના સાય મારો બાપ જઈને બેહવું એટલે તાપ નહીં લાગે. જે જે સદગુરુને શરણે વયા ગયા, એના સાનિધ્યમાં વયા ગયા, એની નજીક વયા ગયા, એને કોઈ તાપ નથી લાગ્યો. તાપમાંથી પણ બસી ગયા. અને જેના અમર નામ બોલાય બાપ. પણ ક્યારે અમર નામ બોલાય કે કોઈ એવા જ્ઞાની ગુરુ મળે અને ગુરુને શરણે જઈ અને ત્યાં શાંતિનો અનુભવ જો કરી લે તો. પણ આપણે શાંતિ છે ને તો ખાધા પછી જવું. હા, ફોનમાં વાત કરી લો. એક મને ફોન હક જ ન લે બોલો. શાંતિ છે જ નહીં આપણા જીવનની અંદર. પણ શાંતિ મળે ક્યાં કે કોઈ એવા માલમી ગુરુ મળે, કોઈ જ્ઞાની ગુરુ મળે, કોઈ સંતોના સાનિધ્યમાં વયા જાવ, ત્યાં મને તમને શાંતિ મળે બાપ. બાકી જે શાંતિ નથી મળવાની. કદાચ ગમે તે સંપત્તિ હોય, ગમે ત્યાં રૂપિયા હોય, ગાડીઓ હોય, બંગલા હોય, પણ છતાં શાંતિ ન હોય. શાંતિ લેવી હોય તો કોઈ સંતોને શરણે જવું. શાંતિ લેવી હોય તો સંતોના સાનિધ્યમાં જઈને બેહવું કરી બાપ. અને થોડુંક સમજવું, જાણવું, વિચારવું તો અવશ્ય શાંતિ મળે. જ્યાં સુધી તમે આપણું જીવન શું છે, સદગુરુ શું છે, સત્ય શું છે, પરમાત્મા શું છે એ નહીં જાણો, એ નહીં વિચારો, એ જ્યાં સુધી સમજણના ઘરમાં તમે નહીં જઈ શકો ત્યાં સુધી મને તમને શાંતિ નહીં મળવાની. એક જ ઠેકાણું એવું છે સદગુરુનું ઘર. એ ઠેકાણું કે ત્યાં શાંતિ અને શીતળતા બે વસ્તુ મળે. પણ સદગુરુના ઘેર જો વ્યાજ આવી તો. સદગુરુનું ઘર એટલે કોઈ આશ્રમ નહીં. સદગુરુનું ઘર એટલે પ્રકાશ. પ્રકાશના ઘરમાં વ્યાજ આવી એટલે બાપ પછી અંધકાર છે નહીં. અને પ્રકાશના ઘરમાં જાવ પછી બધું મળે. જ્યાં સુધી અંધકારમાં સવો ત્યાં સુધી તો બાપ અથડાવવું પડે. એટલે અંધકારમાંથી બહાર નીકળીને પ્રકાશના ઘરમાં જવાની થોડી કોશિશ કરજો મારો બાપ. એટલે અથડાવવું નહીં પડે.
એટલે શાંતિ અને શીતળતા જો મેળવી હોય તો ગુરુ શરણમાં જવાનું. જે કાંઈ મળે છે એ ગુરુ શરણમાંથી મળે છે, અને જેને જેને મળ્યું એને પણ ગુરુના શરણમાંથી મળ્યું બાપ. એટલે ગોતવું હોય તો ગુરુ શરણમાં જઈને ગોતી લેજો. કાંઈક મેળવવું હોય, કાંઈક ગોતવું હોય તો તમારા આત્માનું કાંઈક કલ્યાણ કરવું હોય, 84માં ન ભટકવું હોય, 84 લાખ અવતાર ન લેવા હોય તો ગુરુ શરણમાં જઈ અને કાંઈક મેળવી લેજો બાપ. ખાલી ગુરુ શરણમાં ન જાવ. આ ઘણા કઈ ના ઉતાર થાય બાપુ પગ ધોવો, પગ ધોવો. મેં પગ નથી ધોવો. પગ ધોઈએ કે અંગૂઠો ધોઈએ કાંઈ નહીં મળે. જ્યાં ધારા હવે સારું થાય એ ધારામાંથી જો કાંઈક મેળવી લ્યો તો ઘણું મળી જાય. બાકી તમે અંગૂઠા ધોવો કે ગુરુના આખા નવરાવો એમ કાંઈ ન મળે. આ એક છે તમારો ભાવ, તમારો પ્રેમ, એમાં રહેવું પડે અમારે. પણ હાસી વસ્તુ એમાંથી મેળવવાની છે. આ ધારા હાલી રહી છે, શરૂઆત થઈ રહી છે, એમાંથી મારે ને તમારે કંઈક મેળવવાનું છે બાપ. આજે પ્રભુના પીરના સાનિધ્યમાં બેઠા હોય, મા અમરના સાનિધ્યમાં બેઠા હોય, સદગુરુ કૃષ્ણદાસ બાપુની કાંઈક દયા, એની કાંઈક કૃપા, અને ખરેખર આજે મને એમ કીધું કે એટલું બધું થોડું આવશે એમ. ગુરુ પૂનમ તો દર વર્ષે ઉજવી છે, 10મી ગુરુ પૂનમ છે. પણ આજની કાકા 10મી જે ગુરુ પૂનમ છે, 9 તો ઉજવાઈ ગઈ. 9 જે ઉજવાણી અને એમાં આ 10મી જે ઉજવાણી, આમાં કાંઈક અલગ દેખાડે. 9 તો ઉજવી, આ 10મી ગુરુ પૂનમ ઉજવી જશે. હા, સાધુ વિના પછી બાપ મને કાકામાંથી મળ્યું ગુરુ કૃપાથી, અને બાપુ મળ્યા અને એને કાંઈક કૃપા કરી અને તે પછી આ 10મી ગુરુ પૂનમ ઉજવી જશે. હા, આપ સૌના સહકાર, આપ સૌના ભાવથી ભાઈ તબલસિંહ ને બેનજાવાળાને ખાઈ લીધું. હવે મને ઉપડી છે ને આ લોકોને સાંભળવાની ઉપડી થોડું થોડું બધું ભેગું છું સાહેબ. આજ તો લડી લેવું છે, સવારે પછી કામ તો કરવું છે ને. અમુક અમુક તો બપોર સુધી કામે ગયા હતા, અમુક અમુક તો રથયાત્રા ચાલુ થઈ તે આવ્યા, અને શેટા શેટા જ ભાગતા રહ્યા. પાસે જાઉં કે આગળ મેં કીધું શેટા ભાગોમાં હું આજ કાંઈ નહીં કહું. જેને કહેવાનું હતું એને બધાને કહી દીધું સવારમાં ઉઠીને. આજે અટણ નહીં કહું, તમે મોજ કરો એમ. હા, અહીંયા શેટું ન ભાગવું, નજીક વહી જવું, અને સદગુરુ જે ઠપકો દે એ બાપ ઠપકો સાંભળી લેવો. હા, એમાં કાંઈક હિત છે આપણું, અને આપણા હિત માટે આપણે ઠપકો દે આપણા ગુરુ. હા, એમ નામનો ઠપકો દે. આ ઠપકો છે એમાં કાંઈક પડ્યું છે, પણ જો મેળવી એકલી તો. હા, આપણી ભૂલ સુધારવા માટે, આપણે સમજણના ઘરમાં લઈ જવા માટે સદગુરુ ઠપકો દે. પણ જોઈએ આપણે સમજણના ઘરમાં જઈએ એકલી, આપણી ભૂલને જો આપણે સમજી એકલી સુધારી એકલી તો. અને અજ્ઞાદાસ સવાએ કીધું ને બાપ કે ભટકેલા મનની બાવાજી અમારી આ ભૂલને સુધારો, સમજણની સદબુદ્ધિ થોડીક અમને આપો. ગુરુજી મારા અમને શરણમાં લેજો, તમારા શરણમાં અમને લેજો, કે અમે તમારા શરણના દાસ બની અને તમારા શરણની સેવા કરવી, એવી અમારી પર કાંઈક દયા કરજો, એવી અમારી પર કાંઈક કૃપા કરજો. હે ગુરુ મહારાજ અમને શરણોમાં લેજો, આશ્રમમાં લઈ લેજો એવું ન કીધું. શરણમાં લેવાની વાત કરી, પણ જો શરણને સમજી એકવી તો જે કાંઈ મળે છે એ શરણે ગયા પછી જ મળે છે બાપ. જ્યાં સુધી તમે શરણે ન જાઓ ત્યાં સુધી કાંઈ ન મળે. જેને જેને મળ્યું, જેને જેને કાંઈક પ્રાપ્ત કર્યું એ બધા શરણે રહ્યા ગયા, એને જ કાંઈક મળ્યું અને એને જ કાંઈક પ્રાપ્ત કરી લીધું બાપ. આજે શરણે બેસી જવું, જો કાંઈક મેળવવું હોય આમાંથી તો. દેવીદાસની દિનતા સાદલ કેરી શાન, દેવીદાસની દિનતા સાદલ કેરી શાન, આધીનતા અમર માતની અરે બાપુ સત હો સેવાદાસ. આધીનતા સે અમર માતની અરે બાપુ સત હો સેવાદાસ, બાપુ સત હો સેવાદાસ. પ્રેમ બિન પાવે નહીં હુનર કરો હજાર. કોઈ દુઃખ નહીં લગાડતા, તો આપણો પ્રેમ છે એટલે કહું બધું. મજા આવ્યા કરે, ક્યારેક ક્યારેક ખીજાવી ને કે મજા આવે.
આ મારો અંદરનો નિજાને મને એમ થાય કે મેં ખીજાઈ લીધું એમ દુઃખ નહીં લગાડતા હાસી હોય છે કે વ્યાજ હતા નહીં ઊંઘ આવે તો બે જો કઠણિયા થઈ જાય આજ તો પ્રેમ બિન પાવે નહીં હું નર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ બિના નો મળે નંદ કુમાર કહે પ્રીતમ પ્રેમ બિના નહીં મળે નંદ કુમાર પ્રીત ત્યાં પડદો નહીં પડદો ના કોઈ દીનો કરીએ પ્રીત પ્રીત ત્યાં પડદો નહીં પડદો યા કોઈ દીનો કરીએ પ્રીત प्रीत करके पर्दा रखे वही दुश्मन की रीत भाई प्रीत करके तो पर्दा रखे समझी ले जो मोटी दुश्मन ने रीत प्रेम होय ना कोई पर्दो न राखो सदगुरु ની ઉપર જો તમને પ્રેમ હોય હાસો ભાવ ને હાસો પ્રેમ તો ગુરુ આગળ કોઈ દી પડદો ન રાખો બાપ જ્યાં સુધી તમે પડદો રાખો ત્યાં સુધી તમે કર્મમાંથી છૂટો નહીં પડદો તમે છોડી ગયો પડદાની આગળ વહી આવો અને કર્મમાંથી છૂટી જાવ પણ જો પડદો મૂકો તો હાલો તબલસી જલ્દી તમે આવો તમારી વાટે બાપુ ખોટી થાય ક્યાંક સન્માનમાં શરણ વંદન ક્યાંક સન્માનમાં વેદવાણી ક્યાંક સન્માનમાં કહું બારેડિયા ક્યાંક સન્માનમાં સાને પાણી ક્યાંક સન્માન કરે તેલ ભોજન સોળી નવરાવે અંગ લઈ તાતા પાણી ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધના ક્યાંક સન્માનમાં હાવ હેકેલી ઢાણી ક્યાંક સન્માન કરે હાવ હાસા સિદ્ધ જાણી ક્યાંક સન્માન કરે નિસ જાણી દાસ સવો કે હવ ના કર્મમાં હવ ભોગવે ભોગવે અમાયા પડે સુલાભ કે યાણી અમાયા પડે સુલાભ કે યાણી પેલું કર્યું તું ઘણું બધું પણ પાહે રહ્યું નહીં કાય હલો એમ ભેલું કર્યું તું ઘણું બધું પણ પાહે રહ્યું નહીં વાલા કાય નસીબમાં હતું ઘણું બધું પણ એ તો બધું વયું ગયું જોઈ લો કુદરતનો ખેલ મારા ભાઈ અરે જોઈ લો કુદરતનો ખેલ મારા ભાઈ જેને હાવા હાસુ હોનું જાણ્યું તું એ બધું કથિર નીકળી ગયું બધું કથિર નીકળી ગયું જેને હાવ હોનું મેં હોનું જાણ્યું તું ઈ મારી માટે બધું કથિર નીકળી ગયું સદગુરુ કૃષ્ણદાસ શરણે કહે આવીનું દાસ હે મારા નાથ એમ સતગુરુ કૃષ્ણદાસ શરણે કહે આવીનું દાસ
ખોટું મારે હવે કાંઈ જોતું નથી, તારી દયાથી આજ સુકનમાં હાસું મળી ગયું. અરે ખોટું મારે હવે કાંઈ જોતું નથી, જોતું નથી. ગુરુજી તમારી દયાથી બધું હવે હાસું મળી ગયું, બધું હાસું મળી ગયું. શબ્દ પર ધ્યાન દેજો. મારી પોતાની વાણી બનાવેલી છે, ત્યાંથી શરૂઆત કરું છું. કીધું કે હે ગુરુ મહારાજ હવે ખોટું નથી જતું કાંઈ, તમારી દયાથી બધું મને હાસું મળી ગયું. અને એટલે વિનુદાસ કહે છે કે તુને મુझे जीवन दिया, अरे कैसे भूलूं तुझको. हे प्रभुना पीर, हे गुरु महाराज, हे शिषाय अवतार, तूने मुझे जीवन दिया, कैसे भूलूं तुझको. तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. तूने मुझे जीवन दिया, कैसे भूलूं तुझको. तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. ગુરુ મહારાજ તમને કોઈ પ્રભુના પીર કહે છે, કોઈ શેષાય અવતાર કહે છે, કોઈ કૃષ્ણદાસ બાપુ કહે છે, પણ વિનુદાસ તમે મળ્યા, વિનુદાસ નો જન્મારો સુધાર્યો. એટલે વિનુદાસ તો એવું કહે છે મળ્યા પછી જીવન મળ્યું કહેવાય. બાપ સદગુરુ મળે પછી આપણને જીવન મળે. ક્યાં સુધી ગુરુ ન મળે જીવનની અંદર, ક્યાં સુધી જીવન ન મળે. અવતાર મળે, અવતાર લઈએ કે મનુષ્ય અવતાર મળે, પશુ પંખીનો અવતાર મળે, ઢોર ઢાકરનો અવતાર મળે, ગમે ત્યાં અવતાર લઈએ કે કીડીથી કુંજર સુધી અવતાર લઈએ કે, પણ માણા ક્યારે બની એકવી કે કોઈ સદગુરુ મળે પછી માણા બની એકવી. બાપ એટલે જીવન મળ્યું કહેવાય, અને ગુરુ મળે પછી જીવન મળે. અને એટલે વિનુદાસ કહે છે તુને મુझे जीवन दिया, कैसे भूलूं तुझको. तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. हेलो केवी तूने काया रसी, केवी तूने माया रसी, तारा योग से तूने केवी आ नगरी रसी. केवी तूने काया रसी, केवी तूने माया रसी, तारा योग से तूने केवी आ नगरी रसी. तूने मुझे जीवन दिया, कैसे भूलूं तुझको. तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. एहे अवतार तमे लियो एने जानी, एहे अवतार तमे जुओ ये जानी.
એહે અવતાર તમે લેજો એને જાણી, એહે અવતાર તમે લેજો એને જાણી. શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ નર નારી, શુદ્ધ દ્રષ્ટિથી તમે જુઓ નર નારી. तूने मुझे जीवन दिया कैसे भूलूं तुझको, तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. तूने मुझे जीवन दिया कैसे भूलूं तुझको, तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. कृष्णदास शरणे विनुदास गाये, कृष्णदास शरणे विनुदास गाये. बालक सब तमारो बाबाजी लेजो मने तारे, बालक सब तमारो बाबाजी लेजो मने तारे. तूने मुझे जीवन दिया कैसे भूलूं तुझको, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. तूने मुझे जीवन दिया कैसे भूलूं तुझको, तुझको तुझको तू ही मेरा राम है, तू ही मेरा श्याम है, तू ही मेरा राम है, तू ही मेरा श्याम है. सगड़ो नव सोड़ू मेरे लाल, ये लाल मेरे दिल मां संतो. जोयू में तो आज जागी हो रामा, अरे जोयू में तो आज जागी हो रामा. अरे साधु संगड़ो नव सोड़ू मेरे लाल, लाल मेरे दिल मां संतो. जोयू में तो आज जागी हो रामा, अरे जोयू में तो जागी हो रामा. આવા સમૃદ્ધ ગુરુ મળ્યા હોય પ્રભના પીર જેવા, પછી બાપ એનો સંગ કેમ મેળવો? અને એટલે કહું છું બાપ, અને હું તો કહું આવા મળ્યા પછી છોડતા નહીં. હા, નકર 86 જવું પડશે. હા,
કદાબી તમારી ગમે એવી કસોટી કરે, કદાબી તમને ના પાડી દે કે મારી પાસે સોડો આવતો નહીં, તો એનો સંગનો સોડો. તમે જો આગળ લઈ આવો એમાં કપડા ભી ધોયા સંતો, અરે હંસલા ભી ધોયા રે. તમે જો આમાં આગળ મેં અહીંયા લઈ આવો મજા આવે. કપડા ભી ધોયા સંતો, એ આજ મેં હંસલા ભી ધોયા રે, અરે હંસલા ભી ધોયા રે. અરે જબ લગ યમનો જીજી બાબાજી, જબ લગ યમનો એ જલડો ન ધોયું મેરે લાલ લાલ લાલ, એ લાલ મેરે દિલમાં સંતો. અરે જોયું મેં તો આજ જાગી હો રામા, જોયું મેં તો આજ જાગી રામા. સાધુ તેરો સંગડો નવ છોડું હવે, છેલ્લા શ્વાસા સુધી હવે આ સંગ નવ છોડું મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો. જોયું મેં તો હવે જાગી હો રામા. આ મોજ ગોરખ જતીની વાણી છે, શબ્દ પર ધ્યાન દેજો. ગોરખ કહે છે મસ્તી મેરે ના સંતો, અરે માગીને નહીં ખાના હો રે. મસ્તી મેરે ના સંતો, એ જી માગી નહીં ખાના રે, માગીને નહીં ખાના રે. અરે ટુકડા મેં સે થોડા, એ ટુકડા કરી દેના મેરે લાલ લાલ લાલ. આદેશ આદેશ લાલ મેરે દિલ મેં સંતો, એ જી જોયું મેં તો આ જાયા જાગી હો રે. અરે સુકનમાં જોયું આજ જાગી રામા રામા. કદાબી તમે જો કે ન જો, માગવાનો અધિકાર તમારો નથી આપણો. જોડીને ટુકડો માગીએ કે પ્રભના મૂળિયા છે, પણ માયા માગવાનો નહીં કરવો. આ જે કાંઈ આયા પ્રસાદ બન્યો, આજે આત્માઓ આનંદ કર્યો, એ બધી કૃપા મારા ગુરુની, પ્રભના પીરની કૃપા, એની દયા. કૃષ્ણદાસ બાપુ જેવા મને ગુરુ મળ્યા અને આજે આનંદ કરી રહ્યા છીએ. અને હું તમે બધા ભેગા મળી અને જે આ ગુરુ પૂનમનો ઉત્સવ ઉજવ્યો અને કાર્ય ચાલુ છે સંતવાણીનો દોર, ક્યારે થાય બધું કે ગુરુ મળ્યા ત્યારે. કદાપી તમે ગયો તો મુબારક અને ન ગયો તો ડબલ મુબારક. સતી તો કે મનું પણ માગું નહીં અપને દિલ કે કાજ, હોય આવા પરમાત્માના કામ તો મને માગતા નો આવે લાજ. આ પરમાત્મા માટે માગવી પણ પોતા માટે જ નહીં. અને સાધુ અને કેસરી સિંહ એ બે હરખા. કેસરી સિંહ છે જંગલની અંદર રહેતો હોય,
તો બાપ એ બીજાનું મારેલું ખાય નહીં. એમ સાધુ પણ કેસરી સિંહ કહેવાય. એ બાપ માગીને ખાઈને એમ સાધુ નો કહેવાય બાપ. એ તો ભીખ માંગવા નીકળ્યા કહેવાય. સાધુ કોઈ ભીખ નો માંગે. સાધુ તેરો સંગડો નવ છોડું મેરે લાલ, એ લાલ મેરે દિલમાં સંતો, એ જી જોયું મેં તો આજ જાગી હો રામા. અરે જોયું મેં તો જાગી હો રામા. મસલનો સેલો જતી ગોરખ આવું બોલ્યા દે. અરે મસલનો સેલો બાવો બાવો, એ આજ ગોરખ બોલ્યા દે. ગોરખ આવું બોલ્યા દે. બોલ્યા છે કાઈ અમૃત વાણી, વાણી મેરે લાલ, એ લાલ મેરે દિલમાં સંતો, એ જી જોયું મેં તો આજ જાગી રામા. જોયું મેં તો આજ જાગી હો રામા. આહા પીર પરબના મેં લખિયા પીર પરબના. આજ પરબની વાણી લેવી છે કેમ કે ગુરુ પૂનમ છે, પરબનો પહેલો છો અને એટલે પરબની વાણીથી શરૂઆત થઈ ગઈ છે બાબા. જેમ જેમ તમારી મોજ એમ આજ જવાય જમાવો. એ સતની જોડી, સતની જોડી, પરબના મે મુંડિયા પીર પરબના. આ રમેશભાઈ હા જય હો. હા મારા બાપુ જો જય હો. પાંચ રંગ કાલિયા મને કપડા, यदि भाई पांच रंग का लिया मैंने कपड़ा. अरे सिर संतोष नाय माता भरी, वरदा वरदा नव मास विदा, वरदा वरदा नव मास विदा. પછી જોડી બની ગઈ ખરે રે ખરી આજ રામ રામ. લખિયા પીર પરબના પ્રેમ પડકારે પછી આ જોડી નીકળી. અરે ભાઈ પ્રેમ પડકારે આ જોડી નીકળી, એ આ શહેરમાં જોડી નીકળી. મેં લખિયા પીર પરબના સતની જોડી આજ મારે કાંધે ધરી, રામ રામ. મેં મુંડિયા પીર પરબના, મેં લખિયા પીર પરબના.
સમજો જોળી કેતા કાયા 5 રંગનું લીધું મેં કપડું હવે આ જોળીને ખોલતો જાઉં છું ભજન તમે કાયમ સાંભળતા હશો બધા પણ ભજનનો મર્મ શું છે એ ગુરુ કૃપાથી થોડુંક આમાંથી પ્રાપ્ત કર્યું છે મળ્યું છે એટલે જોડીને થોડી ખોલવી છે 5 રંગ કા लिया मैंने कपड़ा सील संतोषना एमा तार भरी वणता वणता 9 मास वीत्या પછી આ જોળી બની ખરેખરી ભાઈ બોલવા पांच रंग का लिया मैंने कपड़ा सील संतोषना एમાં તાર ભરી 5 રંગના કપડા જે 5 તત્વનું આ શરીર सील ने संतोषથી આ ભરાય જાય બાકી તો કદાપી ગમે એમ ભર્યું તો આ ભરાય એમ નથી હા सील ने संतोष હોય તો જ આ ભરાય બાકી માયાથી સંતોષ ન મળે કદાપી ગમે એવું ભોજન તમે ખવડાવી ગયો તો સંતોષ ન મળે પણ કોઈ એવા માલમી ગુરુ મળી જાય અને જ્ઞાન બતાવી દે આ સત્યનો માર્ગ બતાવી દે તો સંતોષ થઈ જાય આ ટુકડો બે પ્રકારનો કીધું ના કે ગોરખની વાણી સાધુ તેરો સંગડો નો છોડું મેરે લાલ લાલ મેરે દિલ में संतो જોયું મેં આ જાગી મસ્તી में रहना मागी नहीं खाना ટુકડો બે પ્રકારનો સંતોએ કીધો છે એક આગળ આપણે બધાય ભોજન લીધું ઈ ટુકડો ખાવી એટલે ટકની ભૂખ ભાંગે અને કોઈ વાર સમર્થ સદગુરુ મળી જાય અને આ ટુકડો જો મળી જાય તો બાપ ભવની ભૂખ ભાંગી જાય એટલે કયો ટુકડો ખાવો એ આપણે વિચારવાનું છે એટલે 5 રંગનું આ કપડું એમાં સીલ સંતોષના તાર ભરી વણતા વણતા 9 માસ વીત્યા 9 માસનો મતલબ 9 મહિના પણ થાય માના ઉદરમાં રેવી 9 મહિના ઈ પણ એનો મતલબ થાય છે ઈ પણ એનો અર્થ થાય છે અને 9 ઇન્દ્રિયને વશ કરી લેવી આંખ કાન નાક બે પ્રસંગરી આ 9 ઇન્દ્રિયને વશ કરી લેવી ઈ પણ એનો મતલબ છે બા ઈ પણ એનો અર્થ છે એટલે વણતા વણતા 9 માસ વીત્યા પછી આ જોળી બની ખરેખરી પ્રેમ પ્રકારે આ પછી આ જોળી નીકળી આ જોળી પછી બધે હાલે એવું ને કે એક ઘરે જાય આ જોળી બધે જાય પણ ક્યારે જાય કે આ જોળી ખરેખરી બની જાય ત્યારે એમ ન જાય એટલે જોળીને ખરેખરી બનાવવા માટે ગુરુ શરણમાં જવું પડે ગુરુ કાક માર્ગ બતાવે એ પ્રમાણે જીવન જીવવું પડે બાપ સતની જોળી કે કાયા લુગડું નહીં બાપો આજે કાયા છે સત્ય સમજાઈ જાય પછી આ સતની જોળી બની જાય બાપ આજ હું તમે જેના સાનિધ્યમાં એના નામ ઉપર ભેગા ખ્યાસવી આનંદ કર્યો પ્રસાદ લીધો બાપ એ બધી સતની જોળી થઈ ગઈ આજ એની વાતું છે બાપ હા બીજી કોઈ વાતું નથી બાકી તો ગપોટા છે વાતું નહીં જ્યાં સત્ય છે અજ્ઞાન છે આ ધારા જે હાલી છે બાપ એને વાત કહેવાય બાકી તો રોજ ગપોટા મારવી સી ભેગા છે કાલે અમે 2:30 વાગ્યા સુધી બેઠા હતા વાતું ગપોટા માર્યા બીજા કામ કરવાળા કામ કરતા અમે ગપોટા મારતા પણ એથી કઈ મળી ન જાય પણ આજ જે આનંદ લૂટવો છે આજ ઉજાગરો નહીં સમજતા આજ તો અહીંયા જાગરણ છે બાપ ગુરુના સાનિધ્યમાં પ્રભુના પીરના સાનિધ્યમાં આજ મારે તમારે અહીં જાગરણ કરવાનું છે બાપ અને આ જાગરણ કાક એવું છે કે આ તો લખાઈ જાય અહીંયા આ તો સોપડે લખવાની વાત છે બાપ કદાપી આપણું નામ ભૂહાઈ ગયું હોય પણ સદાય કોઈ એવા માલમી ગુરુ મળી જાય અને આ માર્ગ બતાવી દે તો બાપ સોપડે નામ પણ પાછું સડી કે પણ ક્યારે સડે કે કોઈ એવા સમર્થ સદગુરુ મળે તો નકર નો સડે આજ તો ઈ જોડીની વાત છે બાપ મે મુંડિયા પીર પરબના એ સતની જોડી સતની જોડી મારે કાંધે ધરી રામ રામ મે લખિયા પીર પરબના સલાને સોહમ સિપિયા ઓહ મયંસલા ભાઈ
સોમ સિપિયા જ્ઞાન વિભૂતિ મારે ઉરમી અરે ભાઈ જ્ઞાનની વિભૂતિ માં હવે તો રે ઉરમી દસમે દ્વારે જઈને લખને જગાડો ત્યાં તો સારા શેરમાં ખબર પડી રામ રામ એ આજ સારા શેરમાં ખબર પડી રામ રામ મેં મુંડિયા પીર પરબના અરે સતની જોડી સતની જોડી સતની જોડી મારે કાંધે ધરી મેં મુંડિયા પીર પરબના મેં લખિયા પીર પરબના ઓહમ અંસલા ને સોહમ સિપિયા કે બાપુ સિપિયો લઈને નીકળે સિપિયો નહીં આ સિપિયો કયો લખશે ઓહમ અંસલા ને સોહમ સિપિયા કે ઓહમ સોહમ ના જે શ્વાસ હાલી રહ્યા છે એને સિપિયો કીધો છે બાપ ઈ સિપિયો જો હાથમાં આવે તો ભક્તિ સમજાય નકર ન સમજાય જ્યાં સુધી ઈ સિપિયો પકડમાં ન આવે ઈ સિપિયો હાથમાં ન આવે ત્યાં સુધી આ માર્ગ સમજાય નહીં ત્યાં સુધી આ જ્ઞાન હું છે આ ધારા હું છે સદગુરુ હું કહેવાય પ્રભુનો પીર હું કહેવાય સનાતન હું કહેવાય ધર્મ હું કહેવાય ભક્તિ હું કહેવાય એની ખ્યાલ ક્યાં સુધી ન આવે આ તો આ સિપિયો જો પકડાઈ જાય ઓમ સોહમ ના સિપિયા જ્ઞાન વિભૂતિમાં પછી મારે કાયમ રમવું ઓલી સાણાની રાખ બનાવે કે લાકડાની રાખ સોપડી દે ઈ વિભૂતિ નહીં આ તો વિભૂતિની વાત છે બાપ જ્ઞાનની વિભૂતિ સદગુરુ મળે અને માર્ગ બતાવી દે ઈ વિભૂતિમાં પછી કાયમ સાધક રીમા કરે બાપ પછી એને જમના તેડા ન આવે પછી એને નનામી બંધાવવું ન પડે બાપ એની માટે પછી બધા જ દરવાજા ખુલ્લા સારે સાત દિશા ખુલી થઈ જાય પણ ક્યારે ખુલી થાય કે કોઈ એવા માલમી ગુરુ મળી જાય અને આ માર્ગ બતાવી દે બેટા કે જા આ માર્ગે અમે કરી ગયા તું પણ આ માર્ગે હાલ્યો જા તું પણ કરી જાય પણ આ માર્ગ મુકતો નહીં તો પણ આપણી કર્મની કઠણાઈ હોય અને કોઈ એવા વ્યક્તિનો સંગ થઈ જાય નુગરા માણસનો સંગ અને આપણે આ માર્ગ પકડ્યા પછી પાછો મૂકી દેવી એટલે આપણે સોરાસીમ જવું પડે જો માર્ગ ન મૂકવી તો સોરાસીમ છૂટી જાય બાપ પણ સદગુરુ જે વસન આપે એ વસનની કિંમત ઉપર જિંદગી જીવજો બાપ ખાલી ગુરુ ગુરુ નહીં કર્યા કરતા માળા ઉપર આટા નહીં માર્યા કરતા આ મને ગળામાં ટીંગાડ્યો ગળામાં સગદા બનાવ્યો રમેશભાઈ ટીંગાડ્યો અહીંયા ખાલી માળાઓ પહેરે કે સગદા પહેરે કઈ ઓળશે નહીં આમાંથી કાંક લેજો કાંક તમારા જીવનમાં ઉતારજો કાંક આમાંથી મેળવજો બાપ એ આ તો વાવણીનો વરસાદ છે આમાં વાવો એટલે ઉગે આ માવઠાનો મે નથી માવઠાનો મેઠો હોય અને એમાં વાવો તો તમારો બિયારો બગડે આમાં ગેરંટી આમાં કોઈ બિયારો બગડે નહીં આ તો વાવણીનો મે છે બાપ આ તો પાકી વાવણી છે એટલે આમ સુરતી વાવી દેજો બાપ મુંજાદા નહીં હસોડા કે આમાં કેમ વાવવું એમ બિયારો બગડશે નહીં હસોડો નહીં બગડે પણ વાવી શકો તો હા બી કશે તો બગડશે પણ વિશ્વાસ હોવો જોઈએ બાપ કે તો વાવણીનો મેં ખોસે અને આમાં કદાચ ગમે એવું કિંમતી બિયારણ લાવી અને આમાં વાવી દેવું બગડશે નહીં વિશ્વાસ હોય તો અને વિશ્વાસ ન હોય તો ઘણાને બગડી ગયા છે હા મારે બહુ જાજા સેલા હતા 2-3 વર્ષ પહેલા પણ થોડા કરી રહ્યા અને આપણે કઈ બહુ કંઠી બંઠી માનતા નહીં ગુરુ પૂનમ મુજબ હાવ હાથી કઈ ઉપજ નહીં ઘણા મને કહીને ઘૂસતા હતા બાપુ તમારો અંગૂઠો ધોવો પગનો અંગૂઠો મેં ભાઈ રેવા ગયો નહીં એ ધોયા જેવો નથી કેમ કે હજી આમાં એટલો બધો મેલ ભર્યો છે આમાં એટલો બધો કિસડ ભર્યો છે બાપ અંગૂઠો કેમ ધોરાવો અંગૂઠો કોનો ધોયા જેવો બાપ પરબના પીરનો અંગૂઠો ધોવાની જરૂર છે બાપ કરસનદાસ બાપુ જો આપણા આંગણે આજે અહીં પધાર્યા એનો અંગૂઠો ધોવાઈ ગયો કે બધું આવી ગયું બાપ જે એની પૂજા આપણે કરી આ ડિયન એની આપણે જે આરતી ઉતારી એના નામનો જે પ્રસાદ લીધો બાપ એ મોટા મોટું ફળ એવું ન સમજો બાપુ એક જ પૂજા કરી લીધી
બાપુ એકે પૂજા કરી લીધી પછી આપણે નહીં એમ નહીં. આ બેબલી એમ કે નહીં વાલા, હું તો કંઈક બીજું લઈને મને હું તો ઘડી ઘડી આપણે કે ઠામ હજી પડ્યા ધોવા વાળા કોઈને મોકલો મારે ઈ આમાં કેમ બોલવું. હવે આ દીકરી 2 કલાક ત્યાં રોવે છે એટલે કોઈ પણ હોય ત્યાં લઈ જજો, નકર હું આશ્રમે લેતો જાય હું ત્યાં હાસું છું. આપણે ચાલે અને આવું કેની ભાગે આપણે આવું દાન આવે. અને એમાં દીકરીનું દાન કે લક્ષ્મીજી પોતે. આજ તો અમારા કાંઈક ભાગ કહેવાય. તમને કોઈ ન લઈ જાય ને તો મને દઈ દેજો, હું હાસી મોટી કરી દઉં તને. હા, ગેરંટી સાથે લખાણ આપી દે. હા એટલે ઓહમ અંસલાને સોમ સપ્યા જ્ઞાન વિભૂતિ માં એવું રમી 10મે દ્વારે અલગ જગાડ્યો. પછી સારા શેરમાં ખબર પડી બાપ 10મો દ્વારે કે 9 ઇન્દ્રિય ની. 9 ઇન્દ્રિય છે એ તો વિષયની ઇન્દ્રિય છે બાપ. આંખનો વિષય જોવું, કાનનો વિષય સાંભળવું, મુખનો વિષય બોલવું, જીભનો વિષય સ્વાદ લેવો. હા, 2 પ્લસ ઇન્દ્રિય મળ પેશાબની એ તો વિષયની ઇન્દ્રિય છે. 10મી ઇન્દ્રિય 10મે દ્વારે જઈને અલગ જગાડ્યો ત્યાં તો સારા શેરમાં ખબર પડી. 10મો દ્વાર કે બંગનાળથી જ્યારે પવન ઉલટે અને 10મી ખિડકી અહીંયા ખુલે તો બ્રહ્માંડમાં વાયુ છોડે બાપ, અને તો સમાધિ લાગે અને ઈ જીવતા સમાધિ લઈએ કે બાપ, બાકી બીજા નો લઈએ કે. બાકી તો સાધુ તો મારી જેવા ઘણા બન્યા છે. સાધુ મારી જેવા બહુ બની ગયા છે અને એમાં અટલ હાવ કાપડ સસ્તું છે. વધી 30 મીટર અને દરજી મફતમાં સીવી દે. આ તો એની વાત નથી બાપ, આ તો માલમીની વાત છે બાપ. જેને માલમી કહેવામાં આવે, જેને સિદ્ધ પુરુષ કહેવામાં આવે, આ એની વાતો છે બાપ. એટલે કીધું 10મે દ્વારે જોયું મેં સડી ત્યાં તો સારા શહેરમાં ખબર પડી. સારું શહેર એટલે આ નહીં, આજે આપણો દેહ છે એને સારું શહેર કહેવામાં આવે બાપ. આ તો એની વાત છે. મેં મુંડિયા પીર પરબના પસીસ મેળ્યું ને પાસ ફળ્યા. આમાં પસીસ મેળ્યું ને પાસ ફળ્યા. દરવાજે મેં જોયું ફરી અરે 4-5 જુગટિયા મેં નગરમાં એને મેલા મેં પરહરી રામ રામ. મેં મુંડિયા પીર પરબના મેં લખિયા પીર પરબના. એક અવાજ આમાં મેં સુનો લખનો. અરે ભાઈ એક અવાજ મેં આમાં સુનો લખનો. એને લીધો મેં લગ્ન કરી. અરે દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે એ હવે 86માં ગોયા ફરી રામ રામ. મેં મુંડિયા પીર પરબના અરે ભાઈ મેં લખિયા પીર પરબના. મારા નસીબમાં લખ્યું ને તો પ્રભુ કાય કેવો છે તારો આ ન્યાય. હે પ્રભુના પીર સૌ તો વયા ગયા. 15મું વર્ષ હાલે છે રમેશભાઈ બીએન વાત કરતા હતા ને. અહીંયા કહું છું મારા નસીબમાં તે લખ્યું નહીં કાય કેવો છે તારો આ ન્યાય. ભટક્યો હું દિવસ ને રાત મને મળ્યું ને આમાં કાય. મારું મારું કરીને હવ વયા જાય ભેળું નથી આવતું આમાં કાય.
એમ સતગુરુ કૃષ્ણદાસ ને કહે વિનુદાસ હવે મારે જોતું નથી કાય મારે જોતું નથી કાય મારે જોતું નથી કાય તો મારી તમે અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર હલો આ ભજન પણ મારું પોતાનું બનાવેલું છે માં અમર મને યાદ કરું છું એમ કે માં માં ઈ માન બીજા વગરના વાહ બાપ માં મળે તો બાપ મળે જો માં ન મળે તો બાપ ન મળે જેને જેને માં મળી બાપ એને બાપ મળ્યો અને કે વિનુદાસ કહે છે એ મારી તમે અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર મારી તમે અમરમાં હે મારી તમે અન્નપૂર્ણાનો અવતાર મારી તમે અન્નપૂર્ણાનો અવતાર સુકનમાં છે જે કોઈની હોય ત્યાં સુકનમાં આવીને લઈ જાય અને આજ તો સુકનમાં સુકન જ છે એ મારી તમે અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર આ મોઢા આ શિવનું એ મારા બાપા સુકા જેમ સોતા લઈ લીધો એ મળે છે રમેશભાઈ ડીએન ને ઉડાડે છે બધાનો અધિકાર છે જેને મોજ આવે અને ખિસ્સા મોજ ઉડાડજો ઉછીના કરીને નહીં ઉડાડતા અવતાર લઈને પરબે આવ્યા ભરવાનનો ભંડાર અમરમાં ભરવાયનનો ભંડાર દેવંગીની જોઈ હરખાયા બિંદાસ લખે જો બાબા હરખાડા કે શરીરનો ધણી તો બધાયને મળે પણ અમરમાં તો વેલામાં ઉતરા અને દેવીદાસ બાપુના દર્શન થયા કે નક્કી કરી લીધું કે શરીરનો ધણી મળ્યો તો પણ આજ તો બાપના આત્માનો ધણી મળી ગયો અને હકે અમરમાંને આનંદ આવ્યો અને હકે વિનુદાસના કલમ હાલે છે એક દી માં પરબે આવ્યા
દેવંગીને જોઈ હર ખાય અમરમાં દેવંગીને જોઈ હર ખાય એક દીમાં પર બે આવ્યા દેવંગીને જોઈ હર ખાય અમરમાં દેવંગીને જોઈ હર ખાય ફકીરી જેને દેવંગીના નામની ફકીરી દેવંગીના નામની નકલંગના ગુણ લાગાય મારી તમે અમરમાં હે મારી તમે અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર આ મોઢા અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર મારી તમે હે અમરમાં અન્નપૂર્ણાનો અવતાર ખીસી માએ ધણીને આપ્યો પરબના મુંડિયા કહેવાય અમરમાં પરબના મુંડિયા કહેવાય તેથી સોટલો ખીસી માએ સોટલો ખીસી માએ સોટલો ખીસી માએ ધણીને આપ્યો સોટલો ખીસી ધણીને આપ્યો પરબના મુંડિયા કહેવાય અમરમાં અન્નપૂર્ણાનો અવતાર સોટલો ખીસી માએ ધણીને આપ્યો પરબના મુંડિયા કહેવાય અમરમાં પરબના મુંડિયા કહેવાય સતની જોડી વિનુ રે દાસ મના ગુણ લાગાય છે ધન્ય તમારો અવતાર અમરમાં ધન્ય તમારો અવતાર આ વિનુ રે દાસ મના ગુણ લાગાય છે ધન્ય તમારો અવતાર અમરમાં ધન્ય તમારો અવતાર ગુરુ કરસનદાસ ગુરુ કરસનદાસ મળી મને દેવંગીની ફોજમાં લઈ જાય દેવંગીની ફોજમાં લઈ જાય મારી તમે અમરમાં હે મારી તમે અન્નપૂર્ણાનો અવતાર અમરમાં અન્નપૂર્ણાનો અવતાર
અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા તમે જાગો મારા પીયું ભરથાર આડુ જાય અવળું રે જાય નણંદલ લેરિયું રે નણંદલ લેરિયું રે અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા ગોરી કહે તને સે આવે ઉર આડુ જાય અવળું રે જાય નણંદલ લેરિયું રે નણંદલ લેરિયું રે સવારામ બાપાની વાણી છે શબ્દ પર ધ્યાન દેજો દાસ સમૂહ કહે છે અંગૂઠો મોડીને પીયુને જગાડ્યા એટલે હાથનો અંગૂઠો પગનો અંગૂઠો નહીં આ તો શરીરની અંદર અને અંગ કહેવામાં આવે અને આની જે હુંતેલો છે એને જગાડવાની વાત છે બાપ આજે આ અંગની અંદર ઉઠવાની વાત છે હાથનો અંગૂઠો કે પગનો અંગૂઠો નહીં હા નણંદલ લેરિયું એટલે બેનું દીકરી જે લેરિયું ઓઢે ઈ નહીં હાડલાની વાત નથી હા આ જાગે તો લેર લાગે જાગી જાય એને લેર લાગી ગઈ ને એના નામ ઇતિહાસમાં બોલે છે એને નવખંડ ધરતીના માનવી નમેશ બાપ એને ધજાન શ્રીફળ ચડે બાકી તો રોજ જન્મે ને રોજ મરે છે ચાલુ છે કોઈ યાદ ન કરતું રહ્યા જાય પછી હા આ તો આપણે કાંઈ હગા નહીં અમરમાં આહિર કુળમાં અવતાર લીધો દેવીદાસ બાપુ રબારી કુળમાં અવતાર લીધો સાઈ સેલાણી મુસલમાન સાદલ પીર દરબાર ત્યાં 9 સેતન સમાધિ પૂજાય છે પરબની અંદર એમાંથી આપણે કોઈ હગા કરે પણ છતાંય એને યાદ કરવા પડે અને ખાલી સાત દેવીદાસ અમર દેવીદાસ બોલવી કે કેવી લહેર આવે કાંઈ હગા નહીં છતાં આપણે એનું નામ ખાલી લેવી તોય લહેર આવે પણ લેર ક્યારે આવે અંગમાં ઉઠે જાગે તો અને જાગે ઈ બીજાને જગાડે બાકી હુંતેલા નો જગાડે આજે જાગી જાવું ટાઈમે 11:30 વિનુ બાપુ ફોન કરે તો હજી હું તો શું એમ નો કરું આજે જાગવું આમ નહીં તો આમ જાગજો મારા બાપ આજે ખાલી નામ આવે પરબના પીર ક્યાં આપને લેર આવવા મળે બાપ ઈ લેર કઈ કે જાગ્યા એટલે બાપ હુતાવત તો લેર નો આવે જેટલા જાગ્યા એને લેર આવે અજે દાસ સવો કહે છે કે અંગૂઠો મોડીને પીયુને જગાડ્યા જાગો મારા પીયું ભરથાર નણંદલ લેરિયું લેર પછી જ લાગે જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી લેર નો લાગે અજે જાગવું ટાઈમો ટાઈમ મહાપુરુષો સંતો કે જો આ ટાઢા ટુકડા આની પેલા હતી એ પોતાની રસોઈ બનાવેલી અને આજે ટુકડો ચાલુ કર્યો ટાઢો કેમ કે સવા બાપાએ લખ્યું એને અનુભવ કર્યો હા એ રસોડું તૈયાર કરીને મૂકતા ગયા ને આપણે પીરહવી જો ખવાય તો અને થોડું થોડું ખાજો આ ખાધા જેવું છે ઓલું જેમ ખાધું એમ આ થોડો થોડો પ્રસાદ લઈ જાઓ મારો બાપ થોડો થોડો લઈ જાઓ આ પરબના પીરનો ટુકડો પીરાયેલો છે આ પેલા ઓલો ખાધો ને હવે આ એટલે આમાંથી ભૂખ્યા નહીં જતા અમને કઈ વાંધો નહીં અમે તો પીરહવા જ બેઠા છીએ કેમ કે અમને તો પીરસણિયા બનાવ્યા છે અમારા ગુરુ મહારાજે એટલે પીરહી રહ્યા છે જો તમારે ખવાય તો થોડું થોડું ખાજો બાપ રાજા અહીંયા આવ્યા હોય પ્રભુના પીરના સાનિધ્યમાં તો આમાંથી થોડું થોડું લેજો બાપ લીધા જેવું છે એ વર ઠૂઠો ને અણઘણ પાંગળો લેરિયું તમે સાંભળ્યું છે બધા ગાય છે આપણે આ તો લેરિયું ખોલીને બતાવો એ વર ઠૂઠો ને અણઘણ પાંગળો કઈના તો યાવર વરવા જાય ઉમંગ ન માય નણંદલ લેરિયું રે નણંદલ લેરિયું રે અંગૂઠો મરડીને પીયું ને જગાડ્યા
પદમણી કહેવાય તોય વરને વરવા જાય. કન્યા એટલે સુરતા, વર કરતા આત્મો, અણવર કરતા જીવ. જીવ અને આત્મો બે અલગ અલગ છે. જીવ છે આ શરીરની ચેતના છે, એ આ પિંડ બંધાય એટલે જીવ આવી જાય, પણ આત્મો નો આવે. આત્મો તો જન્મ થયા પછી આવે બાપ. જન્મ થાય અને નાળ કપાય તે પછી આની અંદર આત્મો પ્રવેશ કરે છે. કેમ કે આ મકાન તૈયાર થઈ જાય અને તે પછી આપણે રહેવા આવી, એમ જ્યારે આ મકાન તૈયાર થઈ જાય ખોખું બહાર આવે પછી આમાં આત્મો આવે. ત્યાં સુધી આત્મો નો આવે. આ સુકન એપાર્ટમેન્ટ આખું બંધાણું એ કમ્પ્લીટ થઈ ગયું છે, બારી બાવણા બધું કમ્પ્લીટ થઈ ગયું હોય તે પછી રહેવા આવ્યા હોય. પાયો માંડ્યો તે ભેગા રહેવાનું આવે. આ વસ્તુ સમજ્યા જેવી છે અને સમજી લીજો, જાણી લીજો. આ લેર્યું આ બધા ગાય છે ને સાંભળતા હશો તમે બધા. હું કોઈ કલાકાર તો નથી, મને તો ગુરુ કૃપાથી થોડુંક મળ્યું છે, પ્રાપ્ત છું છે. આજે થોડુંક